થઈ ગયા એવી પ્રેમી ભક્તોની મારે તમને આજે એક વાત કરવાની છે કે ઝાલાવાડમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દેવળિયા ગામ છે, જેને તાવી દેવળિયા કહેવાય. અને આજથી 20-25 વર્ષ પહેલાં જ્યારે હું ગામડે ગામડે સત્સંગ પ્રચાર અર્થે અમે ફરતા, ત્યારે અમે ઝાલાવાડના 60થી 70 ગામડા ફર્યા. બહુ જ સારો ઝાલાવાડનો સત્સંગ છે. મહારાજ અને નંદસંતો પણ ખૂબ જ ઝાલાવાડમાં વિચરેલા છે. તે ઝાલાવાડમાં તો આ દેવળિયા ગામ છે. મેમકા ને શિયાણી ને નરનારાયણ નગર ને ધનાળા ને આ ગામના પાર જ ન આવે. અંકેવાળિયા ખૂબ ગામડે ગામડે મંદિરો. એવો ઝાલાવાડનો બહુ સારો સત્સંગ. એમાં એ દેવળિયાના ગામધણી દરબાર હતા ઝાલમસિંહ, અને એ ખૂબ ભગવાનના એકાંતિક ભક્ત, મહારાજમાં ખૂબ ભાવવાળા. અને મહારાજ 17 વખત દેવળિયામાં પધારેલા. એ ઝાલમસિંહના ભાવને લઈ એના માતુશ્રી હતા કેશાબા. એ પણ એવા ભાવિક, અને ભાવિક ભક્તો હોય ત્યાં જ ભગવાન દોડી દોડીને જાય ને. આપણે જો વાલા બહેનો એવો ભાવ રાખીએ ને તો દોડી દોડીને ભગવાન આપણે ઘરે પધારે. એ અત્યારે મહારાજ મૂર્તિ રૂપે છે, પણ દિવ્ય રૂપે મહારાજ આપણા હૃદય મન મંદિરમાં પધારે. પણ આવા કેશાબા જેવો ભાવ હોય તો બોલો, 17 વખત દેવળિયામાં મહારાજ પધારેલા. ખૂબ ભક્તિવાળા કેશાબા, ખૂબ ભાવવાળા. એમાં એક વખત મહારાજ બધે વિચરણ કરતા ઝાલાવાડમાં, અને દેવળિયા સમાચાર આવ્યા કે મહારાજ પધારે છે. ત્યાં તો ઝાલમસિંહ, બધા દરબારના માણસો, એના માતુશ્રી, એ બધી શેરીયું બજારું, દેવળિયાની વાળીને પાણી છટાવ્યા છે, કેળના સ્તંભ રોપાવ્યા છે, અને ઢોલીને ને હરણાઈવાળાને બોલાવ્યા છે. અને આખું ગામમાં તો ધજા પતાકા ચોડ્યા છે, અને બધા રાજી છે કે મહારાજ પધારે, મહારાજ પધારે. મહારાજ પધારે છે, હારે મોટો સંઘ છે, કેટલાય સંતો ભક્તો દરબારો બધા સાથે છે. અને ધામધૂમથી મહારાજના સામૈયા કર્યા. સામૈયા કરીને દરબારગઢમાં મહારાજને પધરાવ્યા છે. અને પછી ખૂબ બધાએ ભગવાનને પગે લાગ્યા કે વાહ વાહ મહારાજ દયાળુ પ્રભુ, દયા કરીને તમે પધાર્યા. બધાને દૂધ પાણી પાયા છે, બધાને ઉતારા અપાવ્યા. બપોર પછી મહારાજ સાંજકના આવેલા એટલે ઉતારા પાણી બધાને કરાવ્યા છે. દરબારગઢમાં મહારાજનો ઉતારો છે, બાજુમાં મંદિર છે હરિમંદિર, એમાં બધા સંતો ઉતર્યા છે. અમુક હરિભક્તોને ઘરે બધા હરિભક્તો ઉતર્યા છે. સાંજે સરસ રસોઈ બનાવી, બધાને જમાડ્યા છે. મહારાજ માટે પણ થાળ કર્યો છે. પછી સત્સંગ સભા, ધૂન આરતી કીર્તન થયા. પછી મહારાજે કીધું કે કેશાબા, કે અમારે સવારે વહેલા નીકળી જવું છે. ત્યારે કેશાબા હાથ જોડીને પ્રાર્થના કરવા માંડ્યા કે મહારાજ, આ વખતે તમે ઘણા વખતે આવ્યા છો, વળી પાછા ક્યારે તમે પધારો, પણ તમે છે ને મહારાજ કાલે જમીન પછી તમારે નીકળાશે. મહારાજ કે જમવા રોકાવાય નહીં, મોડું થાય. મહારાજ વહેલો થાળ કરી દે તો મહારાજ કે નહીં, અમારે તો વહેલા ઉઠીને દી ઉગે ન ઉગે ત્યાં તો અહીંથી નીકળી જવું છે. બહુ આગ્રહ કર્યો કેશાબાઈએ, ઝાલમસિંહ દરબારે, પણ મહારાજ કે નહીં રહેવાય, અમારે ઉતાવળ જ બહુ છે. ત્યારે કેશાબાઈએ કીધું કે મહારાજ, અમારા મહેમાન બહુ ઉતાવળ કરતા હોય ને, અને એને રોકવા હોય ને, અમે ગમે તે માયાજાળ કરી પણ રોકીએ ખરા. મહારાજ કે કેશાબા, ગમે એટલી માયાજાળ કરશો ને તો અમે તો રોકાશું જ નહીં. કેશાબાઈ કે તો કાલ પારખ્યા થશે. મહારાજ સારું દયાળુ, તમે તો પ્રભુ છો, તમે જેમ ધારો એમ થાય. તો એણે કીધું કે બેટા ઝાલમસિંહ, આવો અને મહારાજની પૂજા કરી લો. મહારાજ કાલ રોકાવાની ના પાડે. પછી ઝાલમસિંહજી બાપુ આવ્યા અને મહારાજની પૂજા કરવા માટે સરસ કપાળમાં ચાંદલો કર્યો, ચંદનની અર્ચા, મહારાજને પુષ્પના હાર પહેરાવ્યા છે. મહારાજને સહેલું ભેટ કર્યું છે, સુંદર મજાનો રૂપિયાનો, આખા રોકડા રૂપિયા, રાણી સિક્કા એ વખતના ચાંદીના થાળ ભરીને ભેટ મૂક્યા છે. મહારાજના ચરણમાં પડ્યા છે. મહારાજને વસ્ત્રો ભેટ કર્યા છે. આવી રીતે સરસ પૂજા કરી. અને પછી મહારાજે બધા સાથે જે હતા સંતો ભક્તોને કહી દીધું કે વહેલા પરવારી જાયજો, ને વહેલા દીવ ગયા પહેલાં આપણે ટાઢે પોર નીકળી જવાનું છે. આવી વાત કરી. મહારાજ પણ પોઢ્યા, સાથે સંઘના માણસો હતા એ પણ બધાએ પોતપોતાને ઉતારે ગયા. ત્યારે મા દીકરો વિચાર કરે છે. કેશાબા કહે છે કે ઝાલમસિંહજી, આપણે મહારાજને જવા દેવા નથી, ગમે તે રીતે જમાડવા છે, પણ કે બા કેમ કરશું. પછી કે હાલો કે માણકીને
આપણે સંતાડી દઈએ. માણકીની પાસે મા દીકરો રાત્રે 12 વાગ્યા પછી આવ્યા હો. માણકીને હાથ જોડીને પગે લાગીને કેશાબા કહે છે કે હે મહારાજને વાલી માણકી, તુંય સ્ત્રી જાતિ છો ને હુંય સ્ત્રી જાતિ છું. તુંય ભગવાનને રાજી કરસ ને હુંય ભગવાનને રાજી કરવા ભજન કરું છું. પણ જો માણકી, તું મારું રાખજે, મારી બેનપણી થાજે. માણકીને પ્રાર્થના કરે છે રાત્રે. અને જો માણકી, મારે મહારાજને જમ્યા વગર નથી જવા દેવા. તું પછી જાતિમાં મહારાજને માથે બેસાડીને ફેરવે છે અને હું મહારાજની મૂર્તિ ધારીને ભજન કરું છું, તો મારો પક્ષ તારે રાખવો પડે. એમ કહીને માણકીને ઉપર હાથ ફેર્યો. પણ માણા ગંધીલી માણકી કોઈથી અડાય નહીં, તરત હણહણવા માંડે. પણ જોવો, ભગવાનના ભક્તનો ભાવ માણકી ઓળખી ગઈ. માણકી કાંઈ ઉકારો ન કર્યો. હાથ ફેરવીને કેશાબાઈએ કીધું, માણકી તું મારો પક્ષ રાખજે, તું કાંઈ બોલતી નહીં. એમ કરી માણકીની હરખ છોડી લીધી. છોડીને જાલમસિંહજી એના દીકરાને કીધું કે લે હાલ માણકી લઈ લ્યો. દરબારગઢમાં એક અલાયદો ઓરડો દરબારગઢમાં હતો, એમાં અંદર લઈ ગયા. ત્યાં માણકીને બાંધી દીધી અને લીલું ઘાસ નાખ્યું, પાણી પાયું અને કેશવાળી ઉપર હાથ ફેરવતા ફેરવતા કેશાબા કે મારી બેનપણી થાય છે હો, મારી બેન તું કાંઈ બોલતી નહીં. મહારાજ તને બોલાવે તો હુંકારો કરતી નહીં. મારે મહારાજને જમ્યા વગર જવા દેવા નથી. જો પશુને પ્રત્યે કેટલો ભાવ છે. કેશાબાનો ભાવ જાણી માણકી કાંઈ બોલી નહીં. સવાર પડ્યું, બધા વહેલા ઉઠીને ફટાફટ નાહી ધોઈને પૂજા પાઠ કરી અને પરવારી ગયા. મહારાજ પણ પરવારીને કે નાજા જોગ્યા કે બધાને કહો હોના ઘોડાના પલાણ તૈયાર કરે ને લાવો અમારી માણકી તૈયાર કરી. કે હા મહારાજ, અને અમે કેશાબા પાસે રજા લેવા જઈએ છીએ. નાજા જોગ્યા ગયા, જ્યાં માણકી બાંધી હતી ત્યાં માણકી નહીં. બધા શારીકો જોવા મળ્યા, માણકી ક્યાં ગઈ, માણકી ક્યાં ગઈ. શારીએ કોઈ બધે વાત પ્રસરી ગઈ, માણકી નથી, માણકી નથી. જાલમસિંહજી બાપુને બોલાવ્યા કે બાપુ કે અહીંયા માણકી બાંધી. અરે બાપુ કે ક્યાં જાય માણકી, આ તો મારી લાજ ગઈ કહેવાય. જો માણકી મારા દરબારગઢમાંથી જાય તો શારીએ કોઈ દોડવા માંડ્યા માણસો ગામમાં. બીજે ત્રીજે બાપુએ કીધું કે એલા પગેરું કાઢવાવાળાને બોલાવો. પણ કેશાબાઈ શું રાત્રે કર્યું ખબર છે, માણકી ઘોડી દરબારમાં લઈને ઓરડામાં પૂરી અને પછી હાવણો લઈ અને ઓલા હગડ હોય ને બધા વાળી નાખે, એટલે કોઈને ખબર ન પડે કે માણકી કઈ બાજુ ગઈ. પછી મહારાજ દરબારગઢમાં આવ્યા. મહારાજ કે કેશાબા કે હવે રજા આપો એટલે અમે નીકળીએ. કે મહારાજ તમે થાળ જમીન નહીં જાઓ. મારે કે ના કેશાબા, એ તો રહેવાશે જ નહીં, અમારે બહુ ઉતાવળ છે. તો સારું મહારાજ, કાંઈ વાંધો નહીં, રાજી રહેજો પ્રભુ અને વહેલા પધારજો. ત્યાં તો નાજા જોઈ ગયા, દોડતા દોડતા આવ્યા. મહારાજ મહારાજ કે માણકી નથી ક્યાંય. મારે કે શું બોલો છો, માણકી ક્યાં જાય, તમે બધા ક્યાં ગયા હતા પાર્ષદો. પણ કે મહારાજ ક્યાંય નથી. જાલમસિંહજી બાપુ પણ ગોતાવે છે હારી હાર, પણ ક્યાંય માણકી જડતી નથી. શારીએ કોઈ તપાસ કરી. મહારાજે કીધું કે તમારા દરબારગઢમાંથી માણકી જાય તો તમારી લાજ ગઈ કહેવાય. કે પણ મહારાજ શું કરીએ, માણકીને અહીં કોઈ અડે. મહારાજ કે પણ કોઈ અડીએ કે નહીં માણકીને. માણકી તો હણહણવા માંડે તરત, અને કાંઈ અવાજ કર્યો નહીં, માણકી જતી રહી. આમ વાત કરે છે ત્યારે મહારાજ કે પણ અમારી માણકી અમને મૂકીને ક્યાંય ગીજારી, પણ માણકી વગર તો હવે ક્યાંય અમારથી જવાશે નહીં. એટલે કીધું કે કેશાબા, હવે માણકી વગર તો કાંઈ જવાશે નહીં. ગમે તે રીતે માણકીને ગોતવી પડશે. એક વખત જીવબાઈએ માણકી પાછી વાળી હતી દરબારગઢમાં, ગઢડામાં, અને એક કરિયાણાના મીણબાઈએ માણકીને પાછી વાળી હતી. આજ તમારા દરબારગઢમાંથી હસોડી માણકી જતી રહી. એમ વાત કરે છે કે મહારાજ કે તો હવે કેશાબા એવું કરો, અમે જમી અને પછી નીકળશું, થાળ કરાવો. અરે મહારાજ, અમારે થાળ તો થઈ હોય ગયો, અમારે તૈયારી હાંજની જ છે પ્રભુ, અને રસોઈયા થાળ પણ કરવા માંડ્યા છે. તો કે ચાલો જમવાની ઉતાવળ રાખો અને ત્યાં માણકીની સારી કોઈ તપાસ કરાવો. કેશાબાએ કીધું કે મહારાજ તો ક્યાંય તપાસ કરાવવાની નથી, પણ તે પહેલાં તે મહારાજે દરબારમાં આવીને બૂમ મારેલી, માણકી એ માણકી. માણકી અવાજે મહારાજ બોલે ને ત્યાં હાવળિયું નાખવા માંડે અને હણહણવા માંડે. પણ આજ કેશાબાઈએ કીધું બોલીશ નહીં, ઓ બોલીશ નહીં, મારી લાજ રાખજે માણકી, મારી લાજ રાખજે, તું બોલીશ નહીં, મારી બેન કરું તને બોલીશ નહીં. એટલે માણકી તો આ ઊંચી નીચી થાય
પણ મહારાજ ફળિયામાં ઊભા ઊભા કે માણકી માણકી હળે નહીં. અને પછી બધી વાત થઈ, થાળ જમવાનું નક્કી થયું. એટલે કેશાબાઈ કીધું હાલો મહારાજ માણકી બતાવો. ઓરડામાં લઈ ગયા અને મહારાજે માણકી ઉપર હાથ ફેરવો કે ખરેખર માણકી તે મારો પક્ષ ન રાખ્યો હો, કેશાબાનો પક્ષ રાખ્યો. તો મહારાજ એ અમારી સ્ત્રી જાતિ ખરીને એટલું તો અમારું રાખે જ ને પ્રભુ. ત્યારે માણકીને આંખમાંથી આહુડા પડવા માંડ્યા. મહારાજે હાથ ફેરવ્યો, પછી માણકીને લાવ્યા, મહારાજને થાળ જમાડ્યો. મહારાજ જેમાં સાથે સંઘના માણસો હતા એ બધાને જમાડ્યા અને પછી મહારાજને વિદાય આપી. આવી રીતે આવા પ્રેમી ભક્તો હતા. અને મહારાજ તો છે ને પ્રેમી તે જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખ દાઈ રે. આવી રીતે મહારાજ તો પ્રેમીજનને વશ છે. અને પ્રેમીજન આગળ મહારાજ તો બહુ નિર્માની થઈને વર્તે, કારણ કે મહારાજને પ્રેમી ભક્તો જ બહુ વાલા. તો કેશાબાઈએ માણકી હંતાડી અને રાખ્યા. એ ઓરડો, એ દરબારગઢ એ પણ અત્યારે પ્રસાદીના છે. આવા આવા તો કેટલાય સ્ત્રી ભક્તો આપણા સંપ્રદાયમાં થઈ ગયા.